એક્ટિવિટી નંબર 3 આ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી નંબર 1 અને 2 જોઈ ગયા હતા અને આજે આપણે જોવાની છે એક્ટિવિટી નંબર 3 જેનો ટાઇટલ છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું? તો એ જે સ્ટોરી છે શું કહે છે અને શું છે એ આપણે આજે રીડ કરીશું. તો જોઈએ તમારા પેજ નંબર 25 ઉપર ટેક્સ્ટબુકમાં જે છે એ સાથે સાથે તમે જોતા જાજો અને કોઈ નોટ ડાઉન કરવાનું લાગે તો કરતા જાજો. તો જોઈએ એક્ટિવિટી નંબર 3 વોટ ડુ યુ યુઝ ટુ વોશ યોર હેર. તમે તમારા હેર એટલે કે વાળને વોશ કરવા માટે, ધોવા માટે શું વાપરો છો? શેમ્પુ ઓર સમ અધર થિંગ. શેમ્પુ અને કંઈ બીજું પણ. લેટ્સ મીટ અ સેલ્સમેન હુ સેલ્સ શેમ્પુ. તો ચાલો આજે આપણે એવા જે છે એ શેમ્પૂનું સેલિંગ કરતા હોય એટલે કે શેમ્પૂને વેચવા માટે જે સેલ્સમેન જે છે એને આપણે મળીએ. તો કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું? આપણે ઘણીવાર આવા સેલ્સમેન, તમને આ એમનો અનુભવ થયો હશે, એ લોકો જ્યારે આપણે ઘરે આવે છે અથવા તો આપણે ક્યારેક પણ રસ્તામાં કે એવી રીતના આ લોકો શેર કરતા હોય તો એ તમને આવી રીતના જે છે ફર્સ્ટ પૂછે છે કે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું? એવી રીતના એમની જે છે એ ફર્સ્ટ લાઈન એવી હોય છે. તો એ આવી રીતના જે સેલ્સમેન છે એની એ બોલવાની રીત છે અને એ સેલ્સમેન વિશે આપણે આગળ જાણીએ. જે શું વેચે છે, શું શેનું સેલિંગ કરે છે? તો કે શેમ્પૂનું. શેમ્પૂના સેલ્સમેનની વાત અહીંયા આપણે કરેલી છે. કોણ છે આ સેલ્સમેન? તો કે હરિ પટેલ ઇઝ અ સેલ્સમેન. હરિ પટેલ નામનો જે વ્યક્તિ છે એ કોણ છે? તો કે સેલ્સમેન છે. He meets different people, talks with them and sells shampoo. તે ઘણા બધા લોકોને મળે છે અને શેનું સેલિંગ કરે છે, શેનું વેચાણ કરે છે? તો કે શેમ્પૂનું વેચાણ કરે છે. Yesterday he met 3 people. Yesterday એટલે ગઈકાલે એ 3 સેલ્સમેન છે એને મળ્યો. Yesterday he met 3 people. 3 people એટલે લોકો. ગઈકાલે એ 3 લોકોને મળ્યો હતો. In the morning he was on Mr. Jadeja's doorstep. Doorstep એટલે કે એના આંગણે, એમના દરવાજે. કોના દરવાજે પહોંચ્યો? તો સવારના સમયમાં મિસ્ટર જાડેજા સવારના તે પેલો જે છે એ કોને મળે છે? કે મિસ્ટર જાડેજાના દરવાજે એ ઊભો છે. He rang the doorbell અને તેને શું કર્યું? તો કે ડોરબેલ એટલે વગાડી એટલે કે ઘંટડી વગાડી. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. Harry smiled and said અને હરીએ શું કહ્યું? સ્માઇલ આપી એટલે કે થોડું એવું સ્મિત કર્યું અને કહ્યું હેલો સર, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હેલો સર, હું હરી. ક્યાંથી? તો કે હેપી હર્બલ શેમ્પુ માંથી હું હરી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ હિમ અને મિસ્ટર જાડેજા એનું વેલકમ કર્યું, એનું સ્વાગત કર્યું. હરી took a seat in front of Mr. જાડેજા અને એનું સ્વાગત કરી એને ક્યાં બોલાવ્યો? તો ઘરમાં બોલાવ્યો અને ઘરમાં જ્યારે તે આવે છે અને ત્યારે કોની સામે બેસે છે? તો મિસ્ટર જાડેજાની સામે તે બેસે છે. ઓ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. ડ્રોઈંગ રૂમ એટલે કે આગળનો જે દીવાનખાનું જેને આપણે કહીએ છીએ હોલ, તો એ હોલના વખાણ કરતા કહે છે કે બહુ સુંદર એવો તમારો ડ્રોઈંગ રૂમ છે. સર, ધીસ ઇઝ અવર ન્યુ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઈક યુ. સર, આ જે અમારી નવી એવી પ્રોડક્ટ છે અમારા કંપનીની. કઈ કંપનીમાંથી આવે છે? તો કે છે હેપી હર્બલ શેમ્પૂમાંથી. એની જે કંપની છે એમાંથી આવે છે અને કહે છે કે અમારી કંપનીની આ નવી પ્રોડક્ટ છે, આ નવી વસ્તુ છે તમારા જેવા લોકો માટે. It cleans the hair quickly and save your time. આ જે છે એ શેમ્પૂ જે છે એનાથી શું થશે ફાયદો? કે તમારા જેવા લોકો જેને સ્પીડી બધું વર્ક કરતા હોય, એમની પાસે ટાઈમ ઓછો હોય, તો ઓછા ટાઈમમાં બહુ સારી રીતે હેર વોશ એટલે કે વાળ ધોવે છે. We call it a happy herbal shampoo અને અમે આને કહીએ છીએ, આને એનું નામ આપેલું છે શું? તો કે હેપી હર્બલ શેમ્પુ. The quicker, શું કહે છે? હેપી હર્બલ શેમ્પુ એ નામ આપ્યું છે. ક્વિકર એટલે કે ઝડપી. સેડ હરી અને આટલું જે છે કોણ બોલે છે? તો કે હરી બોલે છે. શું જોયું? તો કે હરી પટેલ જે છે સેલ્સમેન છે. કઈ કંપનીમાંથી આવે છે? તો કે હેપી હર્બલ શેમ્પુ એ કંપનીમાંથી આવે છે. ગઈકાલે 3 લોકોને મળે છે, એમાં સવારમાં પેલું કોને મળે છે? મિસ્ટર જાડેજાને. એને મળીને એક જે છે પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે અને કહે છે અને પછી શેમ્પૂની વાત કરે છે કે શેમ્પૂ જે છે એને એ લોકોએ નામ આપ્યું છે હેપી હર્બલ શેમ્પુ. તો ક્વિકર એટલે કે ઝડપી એવું શેમ્પુ. કેનું? તો કે હેપી હર્બલ
શેમ્પૂનું, અને એ આવા તમારે જેવા લોકો માટે અમારી આ નવી પ્રોડક્ટ છે. અને આટલું જે છે એ હરી બોલે છે. આગળ, ઇટ ઇઝ અ રિયલી ક્વિક એટલે કે ઝડપી, આ ખૂબ જ ઝડપી કામ કરે છે. ગીવ મી અ પ્રૂફ, શું કહે છે તો કે ઇટ ઇઝ અ રિયલી ક્વિક, શું આ બહુ ઝડપી કામ કરે છે. ગીવ મી અ પ્રૂફ, તો મને એનું પ્રૂફ એટલે કે મને એની સાબિતી આપો. યુ નો આઈ એમ અ પોલીસમેન, તું જાણતો છે હું શું છું તો કે પોલીસમેન. મિસ્ટર જાડેજા છે એ શું છે, પોલીસમેન છે. અને હરી પટેલ જે છે એ કોણ છે તો સેલ્સમેન છે. તો સેલ્સમેન ની આ વાત ઉપરથી જે છે એ પોલીસમેન કોણ તો કે મિસ્ટર જાડેજા એ અગ્રી થતા નથી. અને પહેલા શું કહે છે કે જો આ સાચે જે ઝડપી હોય તો પહેલા તું મને એનું પ્રૂફ આપ એટલે કે મને સાબિતી આપ, કારણ કે તને ખબર છે હું શું છું, પોલીસમેન. એટલે પોલીસમેન સાબિતી વગર માને નહીં, એવું એ કહેવા ઈચ્છે છે. યસ સર આઈ નો, હા સર મને ખબર છે. સર જસ્ટ 3 મિનિટ, સર મને માત્ર 3 મિનિટ એટલે કે 3 મિનિટ આપો. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ, શું કહે છે તો કે આ શેમ્પૂ છે ને એ માત્ર કેટલી મિનિટ લે છે હેર વોશ કરવા માટે અને ક્લીન કરવા માટે, તો કે માત્ર 3 મિનિટ જ જે છે એમાં તમારા જે વાળ છે એને આ ક્લીન કરી દે છે. ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ, કોણ બોલે છે મિસ્ટર જાડેજા, અરે મને વિશ્વાસ આવતો નથી. વેલ સર ઇટ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, ઇટ હેઝ અ લેશન ફોર્મ, શું કહે છે તો કે આ અમારું જે છે ને સ્પેશિયલ ફોર્મ છે, આ અમે બહુ સારી રીતની અમારી જે પ્રોડક્ટ છે અને સારી રીતે અમે બનાવેલી છે. ઇટ હેઝ લેસ ફોર્મ, ફોર્મ એટલે કે ફીન, એટલે જે છે આમાં ફીન જે છે ને એ કેવા રાખેલા છે તો કે ઓછા રાખેલા છે. એટલે કે એમાં કઈ બહુ જાજેવા, કારણ કે હર્બલ શેમ્પૂ છે એટલે એમાં એટલા બધા ફીન ને એવું લાગતું મીન્સ કે વળતું નથી. Just keep it for 3 minutes and you have clean hair. અને એના જે છે એ વધારે જેમ ફીણ વધારે થાય તો એમ તમારે પાણી પણ વધારે જોઈએ અને એને કાઢવા માટે તમારો સમય પણ વધારે જોઈએ. પરંતુ આ એવું શેમ્પૂ છે કે જેમાં વધારે ફીણ વળતા નથી, એના કારણે માત્ર 3 જ મિનિટમાં તમારા વાળ એકદમ ક્લીન પણ થઈ જશે અને વધારે ફીણ નહીં વળે, એટલે કે તમારે ઝડપથી તમારા વાળ છે એ વોશ પણ થઈ જશે. લેટ મી થિંક, મને વિચારવા દે, એવું મિસ્ટર જાડેજા કહે છે કે હા વાંધો નહીં તું આટલું કહેશ તો મને થોડું વિચારવા દે. સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. તો કહે છે કે સર જો તમે એવું ઈચ્છતા હોય અને તમને હજુ વિશ્વાસ ન હોય તો તમે નાની એવી બોટલ અમારી જે છે એ તમે ટ્રાય કરો, એનો પ્રયાસ કરો, જે માત્ર કેટલા રૂપિયાની છે તો ₹75 છે. I am sure it will satisfy you, અને મને ખાતરી છે કે એ તમને satisfy એટલે કે સંતોષ, એ તમને સંતોષ આપશે. or I will take it back and return your money. એટલે જો તમને એનાથી સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ ન થાય તો હું આ જે બોટલ છે એ તમે મને પાછી આપી દેજો અને હું એના બદલામાં તમારા જે રૂપીસ છે ને એ હું તમને પાછા આપી દઈશ. શું કહે છે કે ₹75 નાની બોટલ ટ્રાય કરો, એનાથી તમને સંતોષ થાય તો ભલે, અને જો તમને આ ન ફાવે અથવા તો તમને સંતોષ ન થાય, આ હું કહું છું રિઝલ્ટ ન મળે તો તમે મને પાછી દઈ દેજો, હું તમને પૈસા પાછા આપી દઈશ. એમ કરીને એક સેલ્સમેન તરીકે જે છે એની પ્રોડક્ટ વેચવાનું હરી જે છે એ ટ્રાય કરે છે. મિસ્ટર જાડેજા અગ્રીડ એન્ડ બોટ 100 ml of quick shampoo. અને આવી જે વાત છે, આટલી જે વાતથી આટલી કોન્ફિડન્ટ વાળી વાત હરી પટેલ કરે છે ત્યારે મિસ્ટર જાડેજા એની વાતને માને છે, એની સાથે સહમત થઈ એની નાની એવી બોટલ કેટલા ml ની 100 ml ની જે છે એ તેઓ ખરીદે છે. હરી thanked him and gave him a visiting card. અને હરી જે છે એ એને શું કરે છે તો કે થોડોક થેન્ક એટલે કે એનો આભાર માને છે અને હરી પટેલ એનું પોતાનું જે કાર્ડ જે છે એ એમને આપે છે. વિઝિટિંગ કાર્ડ જે છે એ આપે છે. તો એ વિઝિટિંગ કાર્ડ આપણને નીચે આપેલું છે. શું લખેલું છે એ કાર્ડ ઉપર? હરી પટેલ સેલ્સમેન, હરી પટેલ સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર. કઈ કંપનીમાંથી આવે છે? કયા કંપનીનો સેલ્સમેન છે? તો કે હેપી હેર એન્ડ કેર. લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. તમારા વાળ પર શું કરશે? સ્મિત કરશે, એટલે કે અહીં તમારા વાળ પણ ખુશ રહેશે. વિઝિટ અસ, એમને માટે વેબસાઇટ આપેલી છે http://happyhair.in, happyhair.in. કોઈ પણ જે છે એ વેબસાઇટ ઉપર તમારે બીજું સર્ચિંગ કરવું હોય તો એ જે છે એમની વેબસાઇટ છે. પછી કોન્ટેક્ટ મી, એના માટેના કોન્ટેક્ટ નંબર આપેલા છે. એની માટેની પણ એક વેબસાઇટ છે. શું આપેલું છે? hari2007@happyhair.com. એની જે છે એ ઈમેલ આઈડી આપેલું છે.
કયું તો કે harry2007@happyhair.com એ એની શું છે તો કે ઈમેલ આઈડી છે અને ત્યારબાદ મોબાઈલ નંબર 91 અને ત્યારબાદ 111111 આ જે છે આવી રીતનું એને શું આપેલું છે વિઝિટિંગ કાર્ડ. આવા વિઝિટિંગ કાર્ડ તમે ઘણા જોયેલા હશે. તમારા પપ્પાનો કોઈ બિઝનેસ હોય, દુકાન હોય તો તમારા પપ્પા પાસે પણ વિઝિટિંગ કાર્ડ હશે અથવા તો તમે પણ ક્યાંક ગયા હશો તો એમના વિઝિટિંગ નેક્સ્ટ ટાઈમ કરો એ માટે તમને વિઝિટિંગ કાર્ડ આપે છે. તો આવી રીતનું જે વિઝિટિંગ કાર્ડ છે કોને આપેલું છે તો હરી પટેલે કોને આપ્યું તો કે મિસ્ટર જાડેજાને. આગળ જોઈએ. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ. મિસ્ટર જાડેજા પોલિશમેન જે છે એમની પાસે એ જાય છે, એને 100 મિલી બોટલ વેચે છે અને હવે કોને મળવા જાય છે તો બીજો જે છે એને આપણે કીધું 3 જણાને મળે છે, એકનું થઈ ગયું. હવે બીજા જે છે એ શું નામ છે એમનું તો કે મિસિસ શારદા મોદી. મિસિસ શારદા મોદીના ઘરે એમને મળવા જાય છે. હી રીચ ધ ડોરસ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ. તે એમના દરવાજે પહોંચે છે અને ત્યાં નંબર પ્લેટ જે નેમ પ્લેટ જે લગાવેલી છે એને વાંચે છે. મિસિસ મોદી વેલકમ હિમ અને ત્યાં જ મિસિસ મોદી જે છે એ એનું સ્વાગત કરે છે. હેલો મેમ, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હેલો મેડમ, હું હરી ક્યાંથી આવું છું કે હેપી હર્બલ શેમ્પુ માંથી. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. મને માફ કરજો મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. મને માફ કરજો મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. મારી પાસે આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. હું સ્કૂલના પ્રવેશોત્સવ માટે ઓલરેડી જે છે લેટ થઈ ગઈ છું. સ્કૂલમાં જ્યારે ન્યૂ સ્ટુડન્ટ આવે અથવા તો તમારું ન્યૂ યર ઓપન થાય ત્યારે બધાનું સ્વાગત કરવામાં આવે. તો આ સ્વાગત માટે એક ગવર્મેન્ટની સ્કીમ પણ છે, મીન્સ કે ગવર્મેન્ટે એક આ જે છે લોન્ચ પણ જે છે કરેલી છે કે એમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવે અને એમાં ગવર્મેન્ટ તરફથી અમુક એવી વસ્તુ જેથી કરીને બાળકો સ્કૂલે આવવા માટે પ્રેરાય એના માટે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તો આ જે મિસિસ મોદી જે છે એ ત્યાંના ચીફ ગેસ્ટ હતા અને ત્યાં એમને જવાનું હતું તો કે હું ત્યાં જવા માટે ઓલરેડી લેટ થઈ ગઈ છું, મીન્સ કે મોડી થઈ ગઈ છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. હું ત્યાંની ચીફ ગેસ્ટ છું, હું ત્યાંની મહેમાન છું અને છતાં મારે આજે ત્યાં પહોંચવામાં મોડું થઈ ગયું છે. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? તો હરી જે છે એમને વધારે સમય રોકતો નથી અને શું કહે છે તો કે હા વાંધો ને, તમારા મને કોન્ટેક્ટ નંબર જે છે એ તમને કોન્ટેક્ટ કરવા માટે તમારા મોબાઈલ નંબર મને મળી શકશે. વાય નોટ, હિયર ઇઝ માય કાર્ડ. કેમ નહીં, આ રહ્યું મારું કાર્ડ. એમ મિસિસ મોદી જે છે એને કહે છે અને કાર્ડ આપે છે. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એમની અપોઇન્ટમેન્ટ છે એટલે મારી જે છે અપોઇન્ટમેન્ટ મને મળવા માટે તું લઈ લે છે અને આવજો. આઈ વિલ થેન્ક્સ. હું આભાર વ્યક્ત કરું છું. તો હવે કોને કાર્ડ આપ્યું છે તો કે મિસિસ મોદીએ. તો જોઈએ એ ચીફ ગેસ્ટ હતા એટલે કોઈ સારી એવી જ હસ્તી હશે. તો આ એમના કાર્ડ ઉપરથી આપણે ખબર પડશે કે આ મિસિસ મોદી જે છે એ શું છે. તો જોઈએ આગળ. મિસિસ શારદા મોદી નામ છે, મિસિસ શારદા મોદી. એમની ડિગ્રી, એમનું સ્ટડી કેટલું છે તો કે BA LLB એમનું જે છે એ સ્ટડી કરેલું છે. મેયર શું છે એ ત્યાંના મેયર છે. એટલે મેયર હોય એટલે ગવર્મેન્ટની કોઈ સ્કૂલ હોય તો એમાં ગવર્મેન્ટ તરીકે અને મહેમાન તરીકે આ પ્રવેશોત્સવમાં ચીફ ગેસ્ટ એને તરીકે બોલાવવામાં આવેલા છે. તો એ નાની કોઈ એવી હસ્તી ન હોય. શું છે તો કે મેયર છે. શારદાનગર ગુજરાત ઇન્ડિયા. ક્યાંના તો કે શારદાનગર એ પણ ક્યાંનું ગુજરાતનું અને ગુજરાત ક્યાં તો કે ઇન્ડિયામાં. ત્યારબાદ નીચે એમના કોન્ટેક્ટ નંબર છે, એક ઓફિશિયલ છે ને એક રેસિડેન્શિયલ છે. ઓફિશિયલ 02670444444. આ જે છે એ એમના ઓફિશિયલ છે. ત્યારબાદ રેસિડેન્શિયલ માં આપેલું છે 02672666666. આવી રીતના એમના શું છે તો કે એના કોન્ટેક્ટ નંબર ઓફિશિયલ અને રેસિડેન્શિયલ આપેલા છે. ત્યારબાદ એમની એક વેબસાઇટ છે www.sadhanagar-vibrantkcity.gujarat.in. એ પણ એમની વેબસાઇટ છે, ત્યાં પણ એમનો કોન્ટેક્ટ કરી શકાય છે. તો આ રીતનું જે છે વિઝિટિંગ કાર્ડ કોનું છે તો કે મિસિસ શારદા મોદીનું. અને એ ઉપરથી એ શું છે, એમનું સ્ટડી શું છે, એમના ઓફિશિયલ અને રેસિડેન્શિયલ નંબર, એમની વેબસાઇટ
અને એ ક્યાંના મેયર છે એ આપણને ખબર પડે છે. આગળ જોઈએ. It was 12:30. He was hungry. 12:30 જેવો સમય થઈ જાય છે, આ બંનેને મળે છે ત્યાં, અને હવે તેને શું લાગી છે તો કે ભૂખ લાગી છે. On his way he saw a board. અને ત્યારે તે એના રસ્તામાં એક બોર્ડ જોવે છે. શું હતું એ બોર્ડમાં? રેશમા બ્યુટી પાર્લર. રેશમા બ્યુટી પાર્લર નામનું એક બોર્ડ જોવે છે. A good place for a wholesale business. Let me try. હા, આ તો હોલસેલ બિઝનેસ, હોલસેલ એટલે કે જથ્થાબંધ બિઝનેસ માટે આ સારી એવી જગ્યા છે. લેટ મી ટ્રાય, લાવને હું પ્રયત્ન કરું. He passed the glass door and entered. અને એમ વિચારીને તે ગ્લાસ ડોર એટલે કે કાચનો દરવાજો હતો એને પુશ કરે એટલે કે અંદર એને ધક્કો લગાવીને અંદર એન્ટર થાય છે, પ્રવેશે છે. He saw a lady at the desk. Desk એટલે કે જ્યારે પાર્લરમાં એન્ટર થાય છે એ પાર્લરમાં એક લેડી રિસેપ્શન ઉપર બેઠી હતી. લઈને જોવે છે ડેસ્ક પર બેઠેલી લેડીને. હેલો મેમ, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ. બધાને જે છે એ પહેલા તો એને બોલવું પડે એટલે કે હું હરી છું હેપી હર્બલ શેમ્પુ માંથી શું હું તમારી 5 મિનિટ લઈ શકું? Without waiting for Resma's reply, he took out the shampoo bottle from his bag. એને પહેલા શું કીધું છે કે હું તમારી 5 મિનિટ લઈ શકું? તો સામે કોણ એ જે લેડી બેઠી હતી એનું નામ શું છે તો કે રેશમા છે. તો એ રેશમાનો જવાબ એ રિપ્લાય આપે હા કે ના એ પહેલા જ એ જસ્ટ આટલું બોલી અને શું કરવા લાગે છે તો કે એની બેગમાં જે શેમ્પૂની બોટલો છે એ બોટલો બધી એના ડાયસ ઉપર એના ડેસ્ક ઉપર રાખીને એને બતાવવા લાગે છે. મેમ, here we have a special product for a hair washing. મેડમ, આ અમારી પાસે આ બધી હેર વોશિંગ માટેની અલગ અલગ પ્રોડક્ટ છે. This is the happy herbal quicker. અને આ છે એમાં હેપી હર્બલ ક્વિકર જે ઝડપી જે છે એ આ શેમ્પુ યુઝ કરવામાં આવે છે. મીન્સ કે જ્યારે ઝડપનું હોય એ ઝડપી ટાઈમમાં ઓછા ટાઈમમાં સારા હેર વોશ કરે છે, જેનું નામ છે હેપી હર્બલ ક્વિકર. It clean the hair quickly. તે શું કરે છે તો કે તમારા જે વાળ છે એને ઝડપથી ક્લીન કરે છે. And this one is happy herbal light. It helps. અને આ જે છે પછી બીજી પ્રોડક્ટ કે છે આપણે અત્યારે હેપી હર્બલ ક્વિકરની વાત કરી, પછી હેપી હર્બલ લાઇટર. એવી રીતના હજી બીજી પ્રોડક્ટનું નામ બોલે છે ઇટ હેલ્પ્સ, અને એ તમને હેલ્પ કરશે એટલું બોલે છે ત્યાં જ એને રેશમા અટકાવી દે છે. લુક મિસ્ટર, જો શ્રીમાન હરી, આઈ એમ હરી પટેલ. શું તો શ્રીમાન બોલે છે પછી નામ નથી બોલતી એટલે હરી બોલે છે. હરી પટેલ. હરી, આઈ એમ સોરી. હા હરી, મને માફ કરજો. No quicker shampoo like this. Sometimes this type of shampoo spoil our health and that can spoil my business. મારે આ પ્રકારના ક્વિકર શેમ્પુ, ઝડપી એવા શેમ્પુ જોતા નથી, કારણ કે આવા ઝડપી એવા શેમ્પુની લાલચમાં કોઈકના વાળ જે છે એ બગડે છે, અને જો કોઈના વાળ બગડે તો એ સ્પોઇલ એટલે બગડવું, તો કે એમને બગડે અથવા તો ખરાબ થાય અને એના કારણે મારો જે બિઝનેસ, મારો જે આ ધંધો છે એ પણ ખરાબ થાય. No ma'am, this quicker will speed up your business. ના મેડમ, તમારો જે આ બિઝનેસ છે એને ખરાબ નહીં પરંતુ કેવું કરશે તો કે ક્વિકર એને ઝડપી બનાવશે, એને ખરાબ કરશે નહીં. And raise your customers health. અને તમારા કસ્ટમરના હેલ્થ, એમના વાળ છે ને એને પણ એ સારા બનાવશે. It has a pure herbs like અરીઠા, આમલા and શિકાકાઈ. કારણ કે આમાં ઘણી એવી ઔષધિ વાપરવામાં આવેલી છે જેવી કે આમલા, અરીઠા અને શિકાકાઈ. It has so many other things too. અને એમાં બીજા પણ કેટલાક હર્બલ્સ યુઝ થયા છે. Read it on the label. અને એના માટે તમને જે આ બોટલ ઉપર લેબલ આપેલું છે એ તમે વાંચો. રેશમા read the label. અને આમ કહેવાતી રેશમા આ લેબલને વાંચે છે. And what is the price? આની ભાવ શું છે? Oh, ₹152 for a 220 મિલી બોટલ. 220 મિલી બોટલના 150 રૂપિયા. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. અને આ કેવી છે? રિટેલ એટલે કે તમારા જથ્થાબંધ એકસાથે જાજીને એક બોટલ ખરીદી હોય તો એના ભાવ છે 220 મિલીના 152 રૂપિયા. I can offer you good discount. પરંતુ તમારે તો પાડો છે એને કેવું દેશે કે જથ્થાબંધ લ્યો તો હું તમને સારું ડિસ્કાઉન્ટ આપીશ. Let me see. તો મને તમને કહેવા દો અથવા જોવા દો. He opened his diary. Let me see. અને એવી રીતના કહીને એ શું કરે છે, પોતાની પાસે જે ડાયરી હોય છે આ ઓફર માટે, આ જથ્થાબંધ માટે, તો એ ડાયરીને એ ખોલે છે.
Take this 500 ml big bottle. It will cost you rupees 320 but rupees 1500 for a far same bottle. શું કહે છે તો કે 500 મિલી બોટલના તમને જો લ્યો તો એનો કોસ્ટ એનો ભાવ છે 320 રૂપિયા. 500 મિલી બોટલ લ્યો તો એનો 320 રૂપિયા છે, પરંતુ જો તમે 5 એવી બોટલ લ્યો, 500 મિલીની 5 બોટલ લ્યો તો એ માત્ર તમને 1500 રૂપિયામાં આવશે. શું કહે છે તો કે 500 મિલી મોટી બોટલના ભાવ છે 320 રૂપિયા, પરંતુ જો એક સાથે તમે 500 મિલીની 5 બોટલ લ્યો તો હું તમને 1500 રૂપિયામાં આપીશ. Then it's okay. Please give me 5 બોટલ. હા, કાઈ વાંધો નહીં, આ સારું ડિસ્કાઉન્ટ છે તો મને 5 બોટલ આપો. They exchange their visiting cards. અને એમ કહીને રેશમા જે છે એ એનું વિઝિટિંગ કાર્ડ હરીને આપે છે ને હરી જે છે એ રેશમાને એનું વિઝિટિંગ કાર્ડ આપે છે, એટલે કે બંને એકબીજાના વિઝિટિંગ કાર્ડ આપે છે કે જેથી કરીને ફ્યુચરમાં જો એકબીજાને ઓર્ડર લેવા કે દેવા હોય તો કામ આવે. હરી thanked her and felt hungry again. હરી જે છે એનો આભાર માને છે રેશમાનો અને ફરીથી એને જે ભૂખ લાગી હતી એ ફરીથી યાદ આવી જાય છે. This time his hunger was stronger. અને હવે જે ભૂખ લાગી છે એ તો એકદમ ત્યાર કરતા પણ વધારે લાગેલી છે. તો આપણને રેશમાનું વિઝિટિંગ કાર્ડ નીચે આપેલું છે, જોઈએ એમાં શું હતું. We care you. અમે તમારી સંભાળ રાખશું. નેચર બ્યુટી પાર્લર. નેચર એટલે કે જ્યાં ઓર્ગેનિક બધી જે વસ્તુ છે મટીરિયલ છે એ યુઝ કરવામાં આવતું હોય એવું પાર્લર છે, જેનું નામ છે પાર્લરનું રેશમા બ્યુટી પાર્લર. મહેંદી સ્પેશિયાલિસ્ટ. અને કેવું છે કે મહેંદીનું સ્પેશિયાલિસ્ટ છે અને એનો એડ્રેસ આપેલું છે શોપ નંબર 17. શોપ એટલે કે દુકાન નંબર 17 નિયર સુપર માર્કેટ, સનાળા રોડ, મોરબી. સુપર માર્કેટ પાસે સનાળા રોડ ઉપર મોરબીમાં. અને એના નંબર છે +91 અને 10 આ જે છે એ કોન્ટેક્ટ નંબર આપેલા છે. તો આવી રીતના એ ત્રણને મળે છે, મિસ્ટર જાડેજાને, મિસિસ મોદીને અને છેલ્લે રેશમા બ્યુટી પાર્લરને. તો આ સાથે હરી પટેલનો જે બિઝનેસ છે અને એની જે આજની કમાણી છે એ બહુ સારી રીતે થઈ જાય છે અને એની પાછળ આપણે જે છે એ આખો કેવી રીતના એ કોઈ વાત કરે છે અને સામેવાળાને કેમ કન્વિન્સ કરે છે અને પોતાની પ્રોડક્ટ છે વેચે છે એ આપણે જોયું. જે મોસ્ટ ઓફ આપણે જોતા હોય અને સેલ્સમેન આપણને આવી રીતના ઓફર આપતા હોય તો એ ઉપરથી જ આ યુનિટ હતો. તો આ સાથે આપણું જે યુનિટ છે કે 5 મિનિટ્સ એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું એની એક્સરસાઇઝ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.